ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી હતી। કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા ઉલટી ગંગા જોવા મળી હતી। સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે સાથે આવી ગઠબંધન કર્યું હતું। તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી। જોકે આપના એક સભ્યના નિધન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રસાકસીભરી બની હતી। ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આપના સભ્યો બાઉન્સરોની ફોજ સાથે કચેરી પહોંચ્યા હતા, જ્યારે સમર્થકોના જમાવડો વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। પરિણામે પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નૈનાબેન પ્રજાપતિની પસંદગી કરાઈ હતી। ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જીતના દાવા કર્યા હતા। ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખ્યા અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલેમાં જ આપ્યા છે। એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધરી રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સાથે આવવું પડ્યું છે, આનું શું કારણ? એનું મૂળ કારણ તો એ જ હતું કે સમયગાળો બહુ ટૂંકો હતો, એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી। એના પરિણામે અમારે થોડી તકલીફ થઈ। ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ? એનું પણ એક સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું। બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યએ ભાજપને સમર્થન આપ્યું હતું। આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ બની છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પાડોશી જિલ્લા નર્મદામાં સંમેલન કરી રહ્યા છે, તેવા સમયે નેત્રંગમાં આમ આદમી પાર્ટીના મુખેથી સત્તાનો કોળિયો આવતા રહી ગયો છે। આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો મોટા ભાગને કબજે કરી છે। થોડો એક ટ્રાઇબલ વિસ્તારની અંદર ખોટા અપપ્રચારના કારણે થોડું અમને નુકસાન ગયું છે। એ રીતના નેત્રંગ તાલુકામાં પણ 7 આમ આદમી પાર્ટી અને 7 અમારા ભારતીય જનતા પાર્ટીના, એમાં નેત્રંગમાંથી એક કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે વિકાસને ધ્યાનમાં રાખીને એમાં સપોર્ટર ન આવ્યા, એટલે અમે એક મતથી અહીંયા વિજેતા થયા છે। ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં પણ જબરજસ્ત સ્પષ્ટ બહુમતી છે। આપ જોઈ શકો છો કે જે કોંગ્રેસના બેન હતા તે ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને આજે ભાજપના મેન્ડેટ ઉપર એ વિજયી થયા છે। એટલે હવે કોંગ્રેસ પહેલાં હતા પણ આજથી એ ભારતીય જનતા પાર્ટીના જ સદસ્ય ગણાય અને વિકાસની ગાથાઓમાં બધા સાથે કામ કરવાના છે। નેત્રંગની જનતાને ખાસ આ તબક્કે તમારા દ્વારા જણાવું છું કે નેત્રંગનું એક કામ આ વખતે તાલુકા પંચાયતની ગ્રાન્ટથી અથવા વિકાસના કાર્યમાં કોઈ ગામ વંચિત નહીં રહે એની ખાતરી આપું છું। જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા છે ત્યાં પણ અને જ્યાં અમારા સભ્યો હાર્યા છે ત્યાં પણ ફૂલ વિકાસના કાર્ય કરવાના છે અને નેત્રંગ એ અમારું ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે ને જ્યારે આ નેત્રંગ અમારા મનસુખ દાદા અને અમારા ધારાસભ્ય રીતેશભાઈના સાનિધ્યમાં જ્યારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ફરીથી નેત્રંગને જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું।